નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજનો દિવસ ક્રેડાઈ વડોદરા માટે ગૌરવનો ક્ષણ છે. આજના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ ગુજરાતનો ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજાયો, જેમાં વાઇસ ચેરમેન મયંકભાઈ પટેલને પ્રિતેશભાઈ શાહ પાસેથી કમાન સંભાળીને ક્રેડાઈ ગુજરાતના ઉપપ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે. શ્રી મુંજાલ ઠક્કર પણ ક્રેડાઈ ગુજરાત યુવા વિંગના સચિવ તરીકે પસંદ થયા અને શ્રી રોનક પટેલ સહસચિવ તરીકે નિમાયા. ત્યારે ક્રેડાઈ વડોદરા આ સૌને દિલથી અભિનંદન પાઠવે છે. ક્રેડાઈ ગુજરાતનો આ મહત્વનો કાર્યક્રમ કે જે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો અને જેમાં મયંક પટેલને વાઇસ ચેરમેન તરીકે નિમવામાં આવ્યા છે. એમાં કન્વીનર તરીકે અમદાવાદથી ભાવદર પટેલ, કો કન્વીનર તરીકે રાજકોટથી ગોપી પટેલ, કો કન્વીનર સુરતથી વિપુલભાઈ માગુકિયા, સેક્રેટરી તરીકે સુરત મુંજાલ ઠક્કર વડોદરાથી